છોટાઉદેપુરના એકલબારા ગામની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક શિસ્તને પડકારતી ઘટના સામે આવી છે। શાળાની શરૂઆત થાય તે પહેલા જ બાળકોને હાથમાં સાવરણી આપી અને કમ્પાઉન્ડમાંથી કચરો કાઢવા માટે મજબૂર કરવામાં આવે છે। વિડીયો વાયરલ થતા શાળાના પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શિક્ષણના હકથી વંચિત રાખી અને બાળકોને અભ્યાસના બદલે કામ કરાવવું તે સમાનતા અને ભવિષ્ય બંને પર ચિંતાજનક સવાલો ઊભા કરી રહ્યું છે। ત્યારે અભ્યાસ સ્થળને મજૂરીના સ્થળમાં ફેરવી દેવામાં આવ્યું હોય તેવા લાગતા આ દ્રશ્યો શાળાની બેદરકારી દર્શાવી રહ્યા છે। છોટાઉદેપુરના એકલબારા ગામની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક શિસ્તને પડકારતી ઘટના સામે આવી છે। શાળાની શરૂઆત થાય તે પહેલા જ બાળકોને હાથમાં સાવરણી આપી અને કમ્પાઉન્ડમાંથી કચરો કાઢવા માટે મજબૂર કરવામાં આવે છે। વિડીયો વાયરલ થતા શાળાના પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શિક્ષણના હકથી વંચિત રાખી અને બાળકોને અભ્યાસના બદલે કામ કરાવવું તે સમાનતા અને ભવિષ્ય સમાચારની ગતિવિધિઓને વધુ જાણવા માટે અમારી નરોડા પાટિયા ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવો।